તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો તમે બધા મોજમાં દેશો, કારણ કે આપણો વ્લોગ જોતો એટલે બધા મોજમાં જોઈએ। બાકી આજે છે ને અમારા ઘરે છે ને બટેટાની ચિપ્સ બનવાની છે, એટલે મોજ પડી જવાની છે। એટલે કાલનો વ્લોગ આપણે મૂકી દીધો છે, તો તમે જોયો હોય તો ન જોયો એટલે જઈને જોઈ આવજો। બાકી બહુ મજા આવી ગઈ છે। હુખડી બનાવી હતી આપણે શિયાળામાં, શિયાળો જ હાલે છે, અમે હુખડી બનાવી હતી તો બ્લોગ બનાવ્યો હતો, એટલે આપણે જઈને જોઈ આવજો। બાકી હાલો આપણે દેખાડી મારા મમ્મી બનાવે છે આપણે બટેટાની ચિપ્સ। તો જુઓ મારા મમ્મી બનાવે છે હવે ચિપ્સ। કઈ કેવું છે તમારા મમ્મી? હાલો બધા ચિપ્સ ખાવા। હા, બટેટાનું કટિંગ થાય છે, બિચારા બટેટાનું મર્ડર થવાનું છે આજે કે। બાકી તમે કાલ હુકડી બનાવી હતી, એક નંબર હતી હો। હા, સરસ બની ગયો। હા, બાકી ચિપ્સ બને છે ત્યાં લગી આપણી ચેનલમાં આવ્યા જ છો તો એક લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો। બાકી આપણે એક મહિનામાં છે ને 500 સબસ્ક્રાઇબનું ચેલેન્જ લીધું છે, એટલે 500 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાના છે। અત્યારે હાલમાં તો આપણે છે ને 170 જેવા સબસ્ક્રાઇબ ઘટે છે, મેં એમ ગણ્યું હતું ને, તો એટલે આપણે છે ને તમે સબસ્ક્રાઇબ કરી નાખજો તમે। બાકી આપણો બ્લોગ છેલ્લે સુધી જોજો, બાકી મોજ પડવાની છે આજે રીતે। તો બાકી હવે છે ને આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મારી મમ્મીએ, હવે બનાવશે ચિપ્સ। ત્યાં લગી તમને છે ને એક બહારનો મસ્તીનો નજારો દેખાડી દો હાલો। પતંગનું બધું સગીએ છે, તો જુઓ બહાર અહીંયા પતંગ સગીએ છે। બે પતંગ કપે છે, બહુ પવન નથી, એટલે હવે સગીએ છે આમને જોવી હવે। બાકી હવે પહેલાં અમે પતંગ સગાવતા ને, બાકી બહુ બધા પતંગ સગાવતા હતા, હવે તો કોઈ પતંગ નથી સગાવતું। કે મમ્મી બહુ કોઈ પતંગ નથી સગાવતું ને? પતંગ ચગાવતા। હા, દફતર મૂકીને આવીને સીધા પતંગ એક મહિનો તો આમ ધ્યાન રાખવું પડતું। હા, બાકી હવે તો આમ કોઈ પતંગ જ સગાવતા, આખો દી બધા આમથી આમ બધા હોય। બાકી અમે તો પેલા પતંગ સગાવતા ને નિશાળ થઈ સીધા કપડા બપડા ન બદલાવતા, બાકી આમ સીધા સડી જ જતા ગમે ના પતંગ સગાવાય દે। હું મારા પપ્પા ને બધા બહુ નાના હતા ને, તમારા પપ્પાને બધા લઈ જતા પતંગ નું સગાવા કે। હા, હું મારા પપ્પા ને બધા વિયા જતા કે મમ્મી 5 વાગે નિશાળેથી છૂટે ને, એટલે પપ્પાજી ના હોય ચોકીદારમાં હતા તે પછી નાના રે। હા, અમે પેલા નાના હતા ને ત્યારે મારા પપ્પા નિશાળના ચોકીદાર હતા, એટલે અમે છે ને નાચતે રહેતા, પછી અમે સીધા કપડા બપડા બદલાવ્યા વગર સીધા પાછા નિશાળામાં વિયા જતા। બધા નિશાળેથી ઘરે આવવા તરસ તો અમે પાછા નિશાળામાં, ઘરેથી પાછા નિશાળે જવા તરસ હોય, કારણ કે પતંગનું સગાવવાનું એટલે મન તો લાગે તેને બહુ મજા આવતી નાના હતા ને ત્યારે પતંગ સગાવવાની। બાકી આજકાલ હવે જોવી પતંગ લાવશું કે નહીં, હવે જોવું, તારે બ્લોગ બનાવજો આપણે સગાવશું તો હવે બાકી છે ને ચિપ્સની હારે અમારે ચાય બનાવવા મૂકી દીધી છે હવે મારા મમ્મીએ। ચિપ્સની હારવાર આપણે ચા પણ પીવાના છીએ, એટલે બહુ મજા આવવાની છે, એટલે છેલ્લે સુધી જોજો આપણો બ્લોગ પાછા ભાગી ન જાય અડધે તે વિડીયોથી। તો ફાઇનલ મિત્રો તમારી બધી રાહ થોડી સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે આપણી છે ને ચિપ્સ પણ રેડી થઈ ગઈ છે ને ગરમા ગરમ ચા પણ રેડી થઈ ગઈ છે। જેવો ધુવાડા કેવા નીકળે છે ગરમા ગરમ। બાકી આજે તો બાકી ટેસોડા પડી જવાનો છે। તો બોલો જેઠાલાલનો ડાયલોગ તો સાંભળ્યો દેશે ને, ઓલો ખાવાનું એવું થાય ગુજરાતી થાળે એટલે બોલે કે ટેસડા પડને વાલા ટેસડા, એમ અમારે ત્યાં જે ટેસડો પડવાનો છે કે મમ્મી? હા, તો મિત્રો હવે આપણે ચિપ્સનું ઉદ્ઘાટન કરીએ, ગરમા ગરમ ચિપ્સનું। ચિપ્સ તો એક નંબર બની છે, તમારે પણ ખાવી હોય તો આવી જજો, અમે અમારા લોકેશન ઉપર જ છે। તમને કેવી લાગે? મસ્ત બને। તમે બની હોય તો તમને મસ્ત જ લાગે ને? હારવાર સોસ પણ આવી ગયો છે, દેશી પર્સન બોલે ભાઈ। તો ફાઇનલ મિત્રો હવે ખાઈ પીને અમે પેટ બધું ભરી નાખ્યું છે, અને મારા મમ્મી ગયા છે હવે વાસણ ધોવા। એમને ખાધું એટલે બધા વાસણો ધોઈને પછી આવશે, એટલે પછી અમે બધા પાછા હવે થોડુંક રાતને ઉપડવા આવી છે। હવે અત્યારે તો કેટલા 5:30 જેવું થયું હોય છે, એટલે હવે પછી સાંજે 7:30 થાય એટલે મારા મમ્મી પછી હાડનું ખાવાનું બનાવશે। પછી મારો ભાઈ કામેથી આવશે એટલે અમે બધા હારવાર ખાવા બેસીશું, બધા ફેમિલી મેમ્બર મળીને, એટલે પછી બહુ પાછો મજા આવવાની છે। એટલે બધા હારે બેવીને ખાવા બેવી એટલે પછી બહુ મજા આવે, એટલે સમજો તમે, કારણ કે પરિવાર હારે બેવીને એટલે સવારને મારો ભાઈ ઓફિસે જાય એટલે બધી વાતો કહે, એટલે બધું અમે કેવી વાતો કે આજે આમ છું તેમ છું। મારો ભાઈ આવે એટલે એ કહે, એટલે મારા પપ્પા પાછા કામે જ્યાં એ આવશે એટલે એ કહે, એટલે અમે બધા હાંજ પડે એટલે ખાવા બેસીશું, એટલે ત્યારે બધી સુખ દુઃખની બધા અમે વાતો કરશું, એટલે તારે રાતે બહુ મજા આવવાની છે।
બાકી આપણો આ વ્લોગ આજનો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. એટલે તમારે બધાને પણ ચિપ્સ ખાવી હોય તો આપણા ઘરે આવી જજો. તમને તમારા માટે 2 જીજક હવે તમે કયો એ આપણે ખવડાવશું. અને આપણે ચેનલ પર છે ને 500 સબસ્ક્રાઈબ જલ્દી કરાવી દીજો. આપણે 1 મહિનામાં કરવાના છે. બાકી હાલો આપણે આજનો વિડીયોનો આપણે અંત લાવી. એટલે કાલે ફરીથી આવજો તમે આપણો વ્લોગ જોવાના. બાકી ભાગી ન જતા પછી દરરોજ આપણો વિડીયો જોઈને. એટલે કાલે પાછા તમે બધા આવજો આપણો વિડીયો જોવા. હાલો આપણે મળીએ હવે કાલે. તો આવજો. ત્યાં લગી ટાટા બાય બાય સી યુ.